જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ વૈર એકેડમી। આજના વિડીયોમાં આપણે પીટીસી એટલે કે ડીએલએડ એડમિશન 2026 જેના માટેનું જાહેરનામું આવી ગયું છે, જેમાં એડમિશન ફોર્મ જે છે ક્યારે શરૂ થશે, લાયકાત શું રહેશે વગેરે જેવી માહિતી આપણે મેળવીશું। તો વિડીયોમાં છેક સુધી બન્યા રહો। ડીએલએડ એટલે કે પીટીસી કેન્દ્રીકૃત પ્રવેશ પ્રક્રિયા 2026-27 તો ઓનલાઈન અરજી જે છે એ પ્રક્રિયા તારીખ 26/6/2026ના રોજ સવારે 11 કલાકે શરૂ થશે અને તમે જે છે ત્યારથી ફોર્મ ભરવાનું શરૂ કરી શકશો। એટલે દરેક મિત્રો જે છે થોડા દિવસો બાકી છે તો ત્યાં સુધીમાં તમામ ડોક્યુમેન્ટ જે છે એકઠા કરી લે, જેથી કરીને તમારે જે છે કાંઈ પણ પ્રોબ્લેમ છે આવે નહીં। ચાલો આગળ આપણે જે છે જે જાહેરનામું ન્યૂઝમાં આપવામાં આવ્યું છે તો એના વિશેની વાત કરીએ। તો પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી દ્વારા જે છે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રીય પ્રવેશ સમિતિ પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા સાને 2026-27ના પ્રથમ વર્ષ પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા એટલે કે ડીએલએડ પીટીસી પ્રવેશ અંગેની જાહેરાત। તો રાજ્યમાં આવેલ એનસીટી દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી અને બિનસરકારી અનુદાનિત અને સ્વનિર્ભર અધ્યાપન મંદિરો જે છે, આ ઉપરાંત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો જે છે, જેનું માધ્યમ ગુજરાતી, હિન્દી, ઉર્દુ, મરાઠી અને અંગ્રેજી જે છે હોય છે। તમારે જો એડમિશન લેવું હોય તો પહેલી પસંદગી જે છે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને આપજો, કેમ કે જે તમામ શિક્ષકો જે છે એમને તાલીમ આપવાનું જે કામ છે એ કોણ કરે છે? જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જેમાં તમને ભણવાની સાથે બીજી અલગ અલગ એક્ટિવિટી કે શિક્ષકોને તાલીમ કઈ રીતે આપવામાં આવશે એ પણ તમને શીખવા મળશે। તો તમારે જે છે એડમિશન ફોર્મ જે છે કઈ વેબસાઇટ પરથી ભરવાના થશે? તો વેબસાઇટ છે એ નોંધી લેજો, ptc.dpegujarat.in અથવા dpegujarat.in। તો આ વેબસાઇટ પરથી તમે ફોર્મ ભરી શકશો। ફોર્મ ભરવાની શરૂઆત જે છે 26/6/2026 સવારના 11 કલાકથી શરૂ થશે અને લાસ્ટ ડેટ છે 5/7/2026, જેમાં રવિવારની રજા જે છે એ સાથે રહેશે। ચાલો તો આ વાત થઈ એડમિશન ફોર્મ ભરવાની ડેટ। તમારે જે છે ઓનલાઈન પ્રવેશ છે ફોર્મની હાર્ડ કોપી જે છે આધાર પુરાવા સાથે ચકાસણી કરાવવી અને એ જે છે તમારે સ્વીકાર કેન્દ્ર જે છે એના પર જઈને કરવાની રહેશે અને ત્યાં તમારે ફી ભરીને ફોર્મ જમા કરાવી પહોંચ મેળવવાની રહેશે। નક્કી કરેલ સ્વીકાર કેન્દ્રની યાદી જિલ્લાવાર વેબસાઇટ ઉપર જે છે આપવામાં આવશે। એટલા માટે જે છે કોઈ પણ માહિતી આવે તો તમારે જે છે આજે dpegujarat.in વેબસાઇટ છે ત્યાં તમારે ચેક કરતું રહેવું, અથવા આપણી જે ચેનલ છે એમાં અપડેટ જે કંઈ આવે એ આપણે મૂકતા રહીશું। એટલે તમે દરેક વિદ્યાર્થી મિત્રો જે છે જે નવા છે તો એ આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો। ચેનલ જે છે એમને સબસ્ક્રાઈબ કરજો, જેથી અવનવી માહિતી જે છે નવી કંઈ માહિતી આવે એટલે તરત તમને જે છે મળી રહે। ત્યારબાદ આગળ જોઈએ તો સ્વનિર્ભર સંસ્થાઓની તેમની મેનેજમેન્ટ કોટાની 15% સીટો શિક્ષણ વિભાગના તારીખ 5/7/2012ના ઠરાવની જોગવાઈ મુજબ ભરવામાં આવશે અને તે અંગેની સૂચનાઓ યથાપ્રસંગે વેબસાઇટ પર મૂકવામાં આવશે। જે સ્વનિર્ભર જે સંસ્થાઓ છે એમની 15% સીટો જે છે એ અનામત રાખવામાં આવે તો એની માહિતી જે છે મૂકવામાં આવશે, તો એ જે છે તમારે જોઈ લેવું। પ્રવેશ માટે જરૂરી લાયકાત તો તમારે જે છે પ્રવેશ મેળવવો છે તો એના માટે લાયકાત કરે છે તો ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા એટલે કે ધોરણ 12 જે છે એમાં વિજ્ઞાન પ્રવાહ હોય, સામાન્ય પ્રવાહ હોય, પછી વ્યવસાય લક્ષી જે છે અને ઉત્તર બુનિયાદી પ્રવાહ હોય તો એમાં તમે જે છે ઉત્તીર્ણ થયેલા હોય એટલે કે પાસ થયેલા હોય છે। ડિપ્લોમા કે આઈટીઆઈ જે છે એમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ પ્રવેશ પાત્ર ગણાશે, પણ તેઓએ જીએસએસસીબી દ્વારા સમકક્ષતા પ્રમાણપત્ર જે છે મેળવેલું હોવું જોઈએ। આઈટીઆઈ કરેલ વિદ્યાર્થીઓએ જીએસએસઈબી દ્વારા અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। તો દરેક વિદ્યાર્થીઓ જે છે 12મા ધોરણ સુધીનો જે છે અભ્યાસ છે પૂર્ણ થયેલો હોવો જોઈએ, તો આ એક જે છે ધ્યાનમાં લેવું। ત્યારબાદ
પ્રવેશ માટે લઘુત્તમ ગુણ કેટલા હોવા જોઈએ? તો ઉમેદવારે ફરજિયાત જે છે 12 પાસ કરેલું હોવું જોઈએ અને તેમની સાથે પરીક્ષામાં કુલ ગુણ જે છે એમાંથી ઓછામાં ઓછા તમારે 50% હોવા જોઈએ. અને જે લોકો અનામત કક્ષામાં આવે છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જે છે, તો આ લોકોએ જે છે 45% છે તો પણ તમે આમાં એપ્લાય કરી શકો. એટલે દરેક વિદ્યાર્થીઓ છે જે જનરલમાં આવે છે તો એમને જે છે 50% હોવો જોઈએ. અને ત્યારબાદ બાકીના જે છે EWS છે, SCBC છે, SC/ST છે, તો એમને ઓછામાં ઓછા 45% હોવા જોઈએ. પ્રવેશનું માધ્યમ, તો ઉમેદવાર જે છે ધોરણ 10 અથવા 12નું શૈક્ષણિક જે માધ્યમમાંથી મેળવેલ હોય તે પૈકી કોઈ પણ માધ્યમમાં પ્રવેશ મેળવવા માટેની અરજી કરી શકશે. વય મર્યાદા, તો અહીંયા જે છે વય મર્યાદા થોડીક વધારવામાં આવી છે. તો જોઈએ તો 1/7/2024ના રોજ 30 વર્ષથી વધુ ઉંમરના ન હોય તેવા તમામ ઉમેદવારો જે છે પ્રવેશ પાત્ર ગણાશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જે વિદ્યાર્થીઓ છે એમને 5 વર્ષની છૂટછાટ રહેશે. ત્યારબાદ અનામત બેઠકો, તો એડમિશન માટે અનુસૂચિત જાતિ માટે 7%, અનુસૂચિત જનજાતિ માટે 15%, વિકલાંગ ઉમેદવારો માટે તે કેટેગરીમાં 5% બેઠકો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ઉમેદવારો માટે 27% અને આર્થિક રીતે નબળા ઉમેદવારો માટે 10% બેઠકો અનામત રહેશે. તો અહીંયા જે કંઈ બેઠકો હોય તો એ આ લોકો માટે જે છે અનામત રાખવામાં આવતી હોય છે. NCT માન્ય સંસ્થાઓ માટે વર્ષ 2026-27 માટે DLED અભ્યાસક્રમ ચલાવતા NCTની વેબસાઇટ પર માન્ય સંસ્થાઓની યાદીમાં નામ જાહેર થયેલ હોય તેવી સંસ્થાઓ જે છે એ તમને વેબસાઇટ પર જે છે PTC વિભાગમાં મૂકેલ નિયુક્તિ પત્રમાં માહિતી ભરી કચેરીના ઈમેલ, તો આ એક ખાસ ઈમેલ જે છે નોંધી લેવું. પર તારીખ 30/6/2026 સુધીમાં જો પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છતા હોય તો તમે જે છે તમારી જે કાંઈ રજૂઆત છે તમે મોકલી શકો છો. રાજ્યમાં આવેલ NCT માન્ય પ્રાપ્ત તમામ સંસ્થાઓને લગતા તમામ ઉમેદવારોને પ્રવેશ સંબંધી જરૂરી સૂચનાઓ, નિયમો વેબસાઇટ પર જે છે મૂકવામાં આવેલ છે તથા જરૂરી માહિતી યથાપ્રસંગે વેબસાઇટ પર મૂકવામાં આવશે. તેથી DLED પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સંબંધિત તમામ માહિતી જે છે વેબસાઇટ ઉપર જોતી રહેવી. તમારે જે છે વેબસાઇટ જે છે આપેલી છે ત્યાં તમારે અપડેટ છે જોતી રહેવું જોઈએ. આ ઉપરાંત તમે જે છે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેશો તો તમને આ ચેનલમાં પણ જે છે માહિતી મળતી રહેશે. તો આજે જાહેરનામું છે એ આજનું એટલે કે 21/6/2026 ગાંધીનગરનું છે, જેમાં PK એટલે કે જે આપણા પ્રાથમિક શિક્ષણ નિયામક છે એના દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો જે છે તૈયાર થઈ જાઓ એડમિશન લેવા માટે. જો તમને નજીકની કોલેજમાં એડમિશન ન મળે તો તમારે જે છે બહાર જે છે થોડીક દૂર કોલેજ પડે પણ ત્યાં તમારે એડમિશન લઈ લેવું, કેમ કે આવતા વર્ષોમાં જે છે ઘણી બધી જે છે 1 થી 5માં જગ્યાઓ આવવાની છે. એટલા માટે તમને જે છે ઝડપથી છે નોકરી મળવાનો ચાન્સ રહેશે. અને તમામ વિદ્યાર્થીઓ જે છે એ આપણી ચેનલ સાથે જોડાયેલા રહે જેથી નવી માહિતીઓ છે તમને મળતી રહે. તો દરેક વિદ્યાર્થીઓ છે એમને PTCમાં એડમિશન છે મળી જાય તેવી શુભકામનાઓ. તો મળીએ નવા વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.